હેલો મિત્રો, રાધે રાધે. તો તમારું સ્વાગત છે મારા બીજા બ્લોગમાં, નવા બ્લોગમાં. સોરી, હજુ નવી નવી છે તો થોડી મિસ્ટેક થાય તો ચલાવી લેવાનું. તો આજ તો એલાર્મ મૂક્યું હતું વહેલાનું, પણ ઉઠાણું નહીં મારાથી, કેમ કે ખબર નહીં મને ઊંઘ આવતી વધારે. રાત્રે વહેલા જ ઊંઘું છું હું, 10 વાગે સૂઈ જ જાઉં છું, તો બી ઉઠાણું જ નહીં. તો ઉઠી તરત પહેલાં કચરો વાળી દીધો અને મારા બબુ માટે ચા મૂકી દીધી, કે મારા બબુને જવાનું છે નોકરી વહેલા. તો બબુ ચા પી રહ્યા છે. આજે મારે પીવાની નથી, કેમ કે આજે મારે છે 11. આહા, સારા જ લાગો છો આમ મસ્ત. તો હવે એ ચા પી લેશે, નોકરી જશે, પછી હું નહીં લઈશું, લાલાને ઉઠાડી દઈશ. તો આજ તો 11 છે, લાલાને રેડી કરી નાખ્યા છે. તમને દર્શન કરવા લાલા કેવા દેખાય છે તો તમે જોઈ શકો છો. મારા લાલા કેવા દેખાય છે. લાલાને ભોગ લગાવી દીધો હતો સાઈડમાં. તો આજે હું જઈ રહી છું બહાર, તો લાલાને બી લઈ જઈ રહી છું. હું ક્યાં જઈ રહી છું તો એ તમને પછી કહીશ, વ્લોગમાં બન્યા રહેજો. તો દેખો, લાલાને બહાર લઈ જવાના છે. તો આ મસ્ત એકદમ કમ્ફર્ટેબલી એમને બેસાડવા માટેનું રેડી કરી નાખ્યું છે ટોપલું, અને એમના માટે જે વસ્ત્ર ભરવાના હોય, પહેરવાના હોય, બધું એમના માટે બધી વસ્તુ ભરી નાખી છે. આ એમના બધા જે પહેરવા હાર ને એવું બધું છે, અત્તર ને ચંદન ને, અને બસ એમના વાઘા બી મૂકી દીધા છે, નાઇટ ડ્રેસ ને એવું બધું. તો તમે કમેન્ટમાં રાધે રાધે લખવાનું ના ભૂલતા. તો લાલાની સેવા કરીને મારું બેગ પેક કરીને હું બેસી ગઈ છું મારા કોલિંગ કરવા માટે, કેમ કે જ્યાં જવું છે ત્યાં જો થોડો ટાઈમ છે, ત્યાં સુધી જે કોલિંગ થાય કોલિંગ કરી નાખું. હું ક્યાં જઉં છું જોવું હોય તો મારા બ્લોગમાં બન્યા રહો. થઈ ગયા છીએ અને ઘરેથી નીકળી ગઈ છું. તો અમારા નાલા બી દેખો, આમાં તડકો ના લાગે એટલે આટલા બેઠા બીજા છે. અને આજ તો અમારા તુફાન ઉપર બેસી ગયા છીએ. અમારું તુફાન બિચારું હમણાં સર્વિસમાં હતું, તો રિપેરિંગ થઈને આવી ગયું છે. અને હવે મારા પતિદેવ મને મૂકવા આવી રહ્યા છે રેલવે સ્ટેશન. તો હું તમને રેલવે સ્ટેશનમાં જઈને બતાવીશ કે હું ક્યાં જઈ રહી છું, બરાબર? તો હું આવી ગઈ છું ટ્રેનમાં. તો જોઈ શકો છો, ટ્રેનમાં બેસી ગઈ છું. મારા લાલા બી મારા સાથે બેસી ગયા છે, અને મારા બબુ ગયા છે ટિકિટ લેવા. તો હવે એમની વાર જોઉં છું તો ક્યારે આવે ટિકિટ લઈને, તો પછી ઉપડશે ટ્રેન. તો હું જઈ રહી છું રાધનપુર. તો તમને હવે રાધનપુર જઈને મળીશું. બબુ આવી ગયા હતા ટિકિટ લઈને, ટિકિટ આપી દીધી છે. હવે જ્યાં સુધી ટ્રેન નહીં ઉપડે ને ત્યાં સુધી આ માણસ નહીં જાય. મને જગ્યા બદલાઈ દીધી કે આગળ બધી લેડીઝો નથી. હજુ આ માણસ નહીં જાય જ્યાં સુધી ટ્રેન નહીં ઉપડે. આવું કેરિંગ પાર્ટનર કોને મળે યાર, નજર ના લાગે મારી. જઈશું રાધનપુર રેલવે સ્ટેશન. હું ને મારા લાલા આવી ગયા છીએ. હવે રિક્ષામાં બેસી ઘરે જઈશું. ઘરે કોઈને ખબર નથી કે હું આવવાની છું, તો બધાનું રિએક્શન જોવા માટે આપણે વિડીયો ચાલુ રાખીશું. ઘરે તો આવી ગઈ છું હું, કોઈને ખબર નહીં કે હું આવવાની છું એમ, તો બધાનું રિએક્શન જોઈ લઈશું આપણે. કાના મુગટ ઉઠી છે. મુગટ લાલા મુગટ લઈ લે. આ માણસ જોયા, આ માણસ પાણી છોટવા ઉપર. એમ ના કે પેલી દેરાણી આવી તો કુદીને ભૂસકો મારી ના ઉપર પણ બીકે નહીં લાગતી જરાય. તો ઘરે આવીને બી પાછા બાર સુતા કોલિંગ કરવા માંડી છું. જે કામ હોય એ કરવું પડે. તો અહીંયા એકદમ ખરેખર બહુ જ મસ્ત પવન આવી રહ્યો, અને હું બહાર સૂતી કોલિંગ કરી રહી છું. હલો. તો અમારા વિરાટ આવી ગયા છે.
તો વિરાટભાઈ અમારા હજુ તો સ્કૂલના કપડાં નહીં બદલ્યા અને રમી રહ્યા હ કાલ રવિવારે એટલા માટે. તો અમારા ઘરનું કામ ચાલી રહ્યું લા કરો માવો ચાખો ખો ખો માવો હા માવો છોકરા ગયા લો ઠીક એક વાર ખાલી અમારે અડધી ચમચી ખાજો હાલ જો મસ્ત માવો બનાવ્યો મેં કેવું લાગ્યું રીવી તો આલો મને થોડું ઘણું બધું કામ કરીને લાલાને ભોગ લગાડીને હવે અમે જમવા બેસી ગયા છીએ. તો મારા 11 છે તો હું મોરૈયાની ગેસ કહું છું અને બધા હવે વાર જોઈએ છીએ બધાની આવવાની. તો મારી જેઠાણીએ ખાસ બધું બનાવ્યું છે. ભાભીએ જમવાનું દાળ છે, શાક છે, રોટલી છે, શીરો છે, મારા માટે ગેસ કરી અને ચકરી પણ તળી મારા માટે. તો બધા આવે એની વાર જોઈએ. હવે વધારે થઈ ગઈ છે. લાલાને બી સુવા દીધા છે. કપડાં ચેન્જ કરી નહીં હવે સુઈ જઈશું. થાક લાગ્યો છે. તો આજના માટે આટલું. મારા બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરવાનું ના ભૂલતા. રાધે રાધે.